આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા. હું પોતે હું ને મારા પત્ની બે આવ્યા છે. આ ગેનીબેને આમંત્રણ આપ્યું હતું. એ મને ના પાડતી ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈને આવ્યો છે. મેં એને કહ્યું કે ગેનીબેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો, નહીતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સાહેબ બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે. પણ આમાં બે સૂચનો છે મારા. મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને એટલે 15 દિવસના આખા વર્ષના 30 મુહૂર્ત નક્કી કર્યા. લગ્નની સિઝન 2 હોય અને મહા મહિનાનો વૈશાખ, આ 2 મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુહૂર્ત, આ મુહૂર્તમાં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની.